ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। રાત્રે 4 વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક જ લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને ફાયર વિભાગની 12 ગાડીઓએ 9 કલાકની ભારે જહેમત બાદ માંડ કાબૂમાં લીધી હતી। આગની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાં કુલ 12 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે, બરોડા રોડ પર। ત્યાં એક કંપનીમાં આગ લાગી છે। લગભગ 3:30 થી 3:45ના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે, પ્લાસ્ટિક નું મટીરિયલ છે। ભયંકર આગ લાગેલી હતી। તાત્કાલિક પગલાં લેતા અહીંયા આગળ ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઇટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે। આ કાબૂમાં છે। હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। પોલીસની ટીમ હાજર છે, રેવન્યુની ટીમ અહીંયા આગળ હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની, કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ। હાલ કાબૂમાં છે।